નાસ્તો કરીને જાય. 10 જ મિનિટ ખાલી તમારે લેવી. વાત તો ઘણી બધી, પણ સવારે પાછી કથા સાંભળવાની હોય. નીલરાજભાઈ આનંદની વાત એ આપણે બીજેશ સાહેબ અને મોહન સાહેબના વિદ્યાર્થી, શિકારપુર કચ્છ. અને ગુરુ સામું બોલવું થોડુંક અઘરું હોય, પણ ગાયકી ભાઈની બહુ સારી. હેમંત ચૌહાણભાઈ માથે છે જ ઝલક મને લાગી. પણ મારે બે જ નાની વાત કરવી. એક કનૈયાને યાદ કરવું હોય ને એક આયરની વાત કરવી. એ કુરુક્ષેત્રના મેદાનમાં આમ કે નામ બાટકો બોલવાની તૈયારી, અને ધીરો 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 હોય ભગવાન આમ કૃષ્ણ રથને મધ્યમમાં લઈ ગયા. અને આમ કરીને આમ અર્જુને દ્રષ્ટિ કરી. ભીષ્મ પિતામહને જોઈ ગયા, કૃપાચાર્યને જોઈ ગયા, દ્રોણાચાર્યને જોઈ ગયા, અને કાકા બાપાને ભાઈને જોઈ ગયા. અને અર્જુન ભાંગી પડ્યો, હથિયાર હાથમાંથી હેઠા મેક દીધા હો. અને એટલો કીધું તું અર્જુને કે કેશવ હું યુદ્ધ નહીં કરું. કનૈયો કે હે? તો કે હા કેશવ હું યુદ્ધ નહીં કરું. અને તેથી કનૈયાએ એટલું કીધું હતું કે અર્જુન, દ્રૌપદીના ચીર માથે દુશાસને જે હાથ બેકો ને, ચમરબંધીઓ સભામાં બેઠા હતા હો, એનું મન કોઈનું ખોટું નથી લાગ્યું, કોઈનું દુઃખ નથી. પણ દાદા ભીષ્મ હામી જઈ આમ કહીને આમ દ્રૌપદીએ નજર કરી ને, દાદા ભીષ્મ જઈ નીચું જોઈ ગયા ને, તે અર્જુન મને બહુ દુઃખ થયું, બહુ ખોટું લાગ્યું. અને આક્રોશ કરતી હતી દ્રૌપદી. શું કહેતી હતી કે શું બેઠા છો તમે બધાએ જોઈ હું શરમાવું છું, અધર્મની સભામાં હવે અકળાવું. શું બેઠા છો તમે બધાએ જોઈ હું શરમાવું છું અને અધર્મની સભામાં હવે અકળાવું. આપને થાંભલા થાય એવા કુળની તો હું કુળ બધું થાવું. અને 5 ને પૈણા પછી હવે પછતાવું. એ ખબર નહોતી દુષ્ટ દુશાસન ચોટલો ચાલીને સભામાં આમ તેમ ઢહેર છે, અને પાંડવો નીચી પાપેડું ઢાળીને પૃથ્વી ફરક છે એવી અર્જુન મને ખબર નહોતી કે આવા નમાલા નીકળશે. એનું મને કોઈનું ખોટું નથી લાગ્યું. પણ ભીષ્મ હામી જઈને દ્રૌપદીએ નજર કરી અને દાદા ભીષ્મ જે નીચું જોઈ ગયા ને, તો એ મને અર્જુન બહુ દુઃખ થયું, બહુ ખોટું લાગ્યું. કે બેન દીકરીની ઇજ્જત માથે હાથ મેકાતો હોય અને ધોરી દાઢી વાળો સક્ષમ હોવા છતાં બેઠો રહીએ ને, મને બહુ દુઃખ થયું. અને અર્જુન પ્રતિજ્ઞા તો મેં ત્યાં કરી હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં એકવાર બાટકો બોલાવી આ એક એકને લઈ ન લઉં ને તો ઈદુ વસ્તુ કૃષ્ણ નો કહેવા. એટલે અમારા લોક કવિ લખે શું કે, હજી હા બહુ વાળો નથી જા રાધીજો મારો યો ભારતે કાયો દેવ. એક ધારી અને ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ. ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ પીધા છે. ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાન પીધા છે. ઓરે નથી રાધીજો મારો યુ ભારતે કાયો દેવ. એક ધારી અને ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ. ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાન પીધા છે. જાજો સમય મારે નથી લેવો. અમે 12:30 1 સુધી જ આપણે કાર્યક્રમ રાખવાનો હોય. એટલે એક આયરની વાત કરી મને બહુ ગમે, પછી ભાઈને હું દોર આપીશ. એ સોમલદેવ પરમાર રામકીના અગ્નિકુંડમાં પ્રવેશ કરવાની તૈયારી, અને 100 મહિનાના નવઘણને એ સોમલદેવ પરમારે દાસીના હાથમાં દીધો. અને દાસીને એટલું કીધું સોમલદેવ પરમારે કે વડારણ મારા દીકરાને જુનાગઢ થી નાગેર માલીધોર બોલી દેના પાદર સુધી પહોંચાડી દે તો કાળની તેવડ નથી મારા દીકરાના રૂવાણું ખાંડું કરી. ટૂંકમાં વાત કરી વડારાને એમ કહેવાય કે હુંડલામાં નવગલ લઈને નીકળી અને ભીમણો ભંગીયો હામો આવ્યો. બેન વડારણ હુંડલામાં શું છે? ભાઈ ભીમડા કોઈને કહીશમાં હુંડલામાં જુનાગઢની જીવત છે. અને તેથી ભીમડાએ કીધું કે બેન હુંડલો મારા માથે લાવ. હું જુનાગઢની ધીડમાં રમીને મોટો થયો હોઉં અને મારા માથે હુંડલો હોય છે ને તો સોલંકીના માણસોને વેમ નહીં પડે.
અને ટૂંકમાં વાત કરી તો વડારણ ભીમડાના માથા માથે હુંડલો દે અને 8 ડગલા ભીમડા આમ કે આમ ભર્યા અને વડારણ વાંથી અવાજ માર્યો કે ભાઈ ભીમડા જોઈજે કોઈને ખબર ન પડે હો. અને તે દી જુનાગઢનો રખેર કે બેન મારા ખોરિયામાં જ્યાં સુધી પ્રાણ હશે ને ત્યાં લગી હું સોલંકીનું ખબર નહીં પડવા દઉં. પણ 6 મહિનાનો નવકો અણ કદાચ આપણે ચોકી પેરાભાઈ નીકળીને રોઈશી તો. અને તેથી જુનાગઢની દાસી જવાબ આપે હો મિત્રો કે ભાઈ ભીમડા સોમંતે પરમાર જયમાં ખોડિયારની આરતી કરતા ને ધૂપેલી ફેરવતા ને એકાદું ધૂપેલી મેં ફેરવું હે ભીમડા. મને ખોડિયાર માથે વિશ્વાસ છે જા નાગર લગી નવગણ ઉકારો નહીં કરે. અને તેથી સાહેબ નવગણ રોયો નહોતો. ઘણા બુદ્ધિજીવીઓ માણસો આવું આમાં તારણ કાઢે કે ભાઈ ભીમડે ખબર ન પડવા દીધી, હાલો વડારાને ખબર ન પડવા દીધી, પણ નવગણ રોયો નહીં હોય. પણ માં ખોડિયાર માથે વડારાને વિશ્વાસ હતો. અને આ માલી દરબોલી થના પાદરી દેવાય તારની ડેલીએ પહોંચી ગયો. ટૂંકમાં વાત અડધી પોણી કલાકની છે, પણ તો પછી આપણે જે માહોલ માર્યો જઈશ એટલે હું ટૂંકમાં જ આમ વાત કરીશ. અને જુનાગઢ કોઈ ખબર આપ્યા કે તમારો દુશ્મન નાગેરમાં દેવાય તાદર આયરની ડેલીએ મોટો થાય. અને ભાઈ સોલંકીએ દેવાય તાયરને જુનાગઢ બોલાવ્યા. તમારા દુશ્મને ઉછેરીને મોટો કરો હો? તો કે હા. તો કે કેમ? રાજા રે વેર બાંધવા માટે થઈને? તો કે નહીં, રાજની સેવા ચાકરીને ભક્તિ કરવા માટે થઈને. આમાં સેવા ચાકરીને ભક્તિ ક્યાં આવી? 20 વર્ષનો થાય એટલે મારે તમને આપી દેવો હતો, હવે તમે કીધું હે લાવો હું નવગણને જઈને લેતો આવું. એમ નહીં, તમે નજર કેદમાં રહીશો, અમારા માણસો નવગણને લઈ આવશે. તમારા માણસોને નવગણ આયરાણી નહીં આપે હો. કેમ ન આપે? તમે ચિઠ્ઠી લખી દો. અને એ નવગણને લેવા માટે થઈ સોલંકીના માણસો જાય અને દેવાય તાયર ચિઠ્ઠી લખે હો કે આયરાણીને માલુમ થાય કે આવેલ માણસો સોલંકીના માણસો હે એને નવગણને રાજના પોશાક પહેરાવી બનાવી ઠનાવી અને માણસો ભેરો મોકલી દેજો. અને ટાક મારે હે ખાસ નોંધ આયરાણી કે રા રખતા વાત કરજો, રા રાખીને વાત કરજો આયરાણી. અને આ ગોટ ભાષા આપણી પરિભાષામાં સોલંકીના માણસો સમજ્યા નહીં અને આયરાણી સમજી ગઈ. નવગણને બદલે ઉગાન તૈયાર કર્યો, નવરાયો, રાજના પોશાક પહેરાવ્યા, આંજણ આંજ્યું અને બે ગાલમાં એકોકી ચૂમી લીધી અને સોલંકીના માણસોના હાથમાં એ ઉગાનો સોંપી દીધો. અને ઉગો પણ સમજી ગયો, 7 વર્ષનો ઉગોને એમ થઈ ગયું કે અમારે નવગણનું પાત્ર ભજવવાનું. અને આમ જુનાગઢમાં સોલંકીની કચેરી ભરી હતી. આમ કાટ 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 ઉગાય ડગલા માંડ્યા અને સોલંકીના માણસનો હાથમાં ઉગાને જોઈને આયા ને તેથી પલાના પોરા છૂટવા મંડાણા હો. કહું કેડીની કહું તૂટવા મંડાણી. વાહ રાણી, વાહ રાણી, વાહ રાણી. નામ હાજર કરી દીધો કચેરીમાં. વળી કોઈ માણસે જાણ કરી કે આપણો દુશ્મન નવગણ નથી, એના પેટનો દીકરો ઉગો હે. તો કે બીજા વારું પોતાના દીકરા આપી દે? તો કે આ ખોયડું આપી દે. તો શું કરશું? તો દેવાય તાયરને કયો જો આપણો દુશ્મન નવગણ હોય તો પોતાના હાથે પોતાના દીકરાનું નવગણનું માથું ઉતારી લે. અને આમ કરીને આમ ઉગાના કાંધમાંથી દેવાય તાયરે તલવાર ઉગાવી. હો ભાઈ, વાત હવે ચાલુ થાય. આમ કહીને આમ તલવાર ઉગાવી તેથી 7 વર્ષનો ઉગો ઉપર જઈને એટલું બોલ્યો તો કે બાપુ જોઈજો તમારો હાથ નો ધ્રુજે હો, નકર સોલંકીઓને ખબર પડી જાય આ પોતાના પેટનો દીકરો ઉગો આપણો દુશ્મન નવગણ નથી. અને મારી એકેય નસ બાપુ જીવતી નો રહેવી જો હો. હા એવો મારજો. અને એક ઝાટકો માર્યો, એ લોટકો કુંભાર ઈ ચાકરા માથે માટીનો પીંડો ઉતારી લે એમ હગા દીકરાનું માથું આશરા ધર્મ હારુથી ઉતારી લીધું. તેથી દેવાય આયરનો હાથ નહોતો ધીજો પણ સાહેબ તલવાર ધ્રુજી ગઈ હતી. હે તલવાર ધ્રુજવા મંડાણી હતી. અને દેવાય તાયર એટલું કીધું હે શક્તિ, હે ભવાની, આજ તું ધ્રુજી ગઈ? અને તેથી શક્તિ જવાબ આપે હો કે આયર હું શક્તિ હોઉં, હું ભવાની હોઉં, હું કોઈ દી નો ધ્રુજું. કે જાવ હાદાકટ ઝાટકે નથી ગજથી ગભરાણી, કે જાવ હાદાકટ ઝાટકે નથી હું ગજથી ગભરાણી. પણ આજ બાપના હાથે બેટડો વધેરતા હું હરેડી હરિયાણી હો. બાપના હાથે બેટડો વધેરતા આજ હું હરેરી. હે આયર, હે દેવાય બોદર, હું શક્તિ હોઉં અને મારા ભરો હોય ને મારા વિશ્વાસે
સુરવીરો મન રણ મેદાનમાં લઈને ઉતરા હોય અને કદાચ એને હુર ચડી જાય અને હાથીના અંબાડેમાં દુશ્મન બેઠો હોય અને દુશ્મનમાં મારો ઘા કરે અને દુશ્મન નિશાન ચૂકવી દે અને હાથીના કુંભાતળ માથે પડું ને તો કુંભાતળ થોડીને પેટ હોરી નીકળી જાવ, પણ આજ લગીને હું કોઈ દી ધ્રુજી નથી. પાછું ધ્રુજી ગઈ કે જાઓ હાદા કટ ઝાટકે નથી ગજથી ગભરાણી, પણ બાપના હાથે બેટડો વધેરતા આજુ હરેરી હરિયાણી હો. હવે પછી ભાઈ જેમ મોજ આવે એવા ભજન લઈને આવશે. તમામ જે અહીંયા ઘોરના રૂપિયા આવે એ આપણે જૂના નાગડાવાસ ગૌશાળામાં આપી દેવાના છે. અને નાસ્તો પાછળ ચાલુ હોય, કોઈ મહેમાનો ભાઈઓ બહેનોને નાસ્તો કરવો હોય તો નાસ્તો કરીને બધા જાય એવી આયોજકોની ભલામણ છે ખાસ. અને હવે ભાઈ નિલેરાજ શિકારપુર કચ્છ અને ભાઈ ગળું હેમંતભાઈ ચૌહાણને મળતું મને એમાં લાગે એ ગાંધીગીર હોય અને હામાં ઝાડવા આમ કે માકડિયા લઈ ગયા હોય અને ડાળા જેવું મધ હોય ને એ પાછું ભમરી હોય અને કોઈ શિકારી શિકાર કરવા માટેથી ના આવે અને એના ગિલોરમાં એમ કહે ઠેરી જેવડો પાણો ચડાવે. ગિલોર આવતા પહેલા શિકાર કરવાના. હવે આ તીરકામઠાન બંધક ફટકડીને બધું આવ્યું. એ ગિલોરમાં એમ કહેવાય ઠેરી જેવડો પાણો ચડાવે અને આમ કઈ નામ મધામું નિશાન લઈએ, પડખે બાજ બેઠો હોય કે ગમે તે પક્ષી બેઠું હોય એનો શિકાર કરવા માટે શિકારીનો દીકરો આમ કઈ નામ ગિલોરમાં એમ કહેવાય ઠેરી ચડાવે, બરોબર આમ નિશાન તાકવાની તૈયારી કરે અને પગમાં વીછી ડંખ મારે અને નિશાન ચૂકી જાય અને ડાલા માથા મોધ હોરું એમ કહેવાય કે ગોળી નીકળી જાય. એ મધમાંથી એકોક ટીપામ ટપાક ટપક કેમ જાયને આપણે નિલેરાજભાઈના ગળામાં પડ્યા હોય એવું મીઠું ગળું હો મિત્રો. એકવાર જોરદાર તાળીઓથી નિલેશભાઈના વધાવી લેજો. હવે આપણી સમક્ષ આવે છે નિલેરાજભાઈ.